આવી ગયો વરસાદ અને હવામાં છાપરા આઈટો. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, બધા મજામાં જ હશો. તો આપણે હવે નવો વિડીયો લઈને આવી ગયા છીએ ને વેલકમ ટુ માય ચેનલ. આજનું ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે ઉપર ચડવાનું છે. તો હવે જઈએ, બાપાજીથી બોલાવવાનું જ છે. તો જઈએ ઉપર અને અમે આવ્યા કેટલા 2 4 5 ને હું એક છઠ્ઠો હોઉં. 6 આપણી ટીમ હે. જઈએ આપણે ઉપર, હાલો. અમે જઈએ નોખા, અમારે જવાનું હોય નોખું. બધા જાય છે માંથી, પણ અમે જાહું નોખા. અમારે એને તમને વ્યૂ બતાવવાનું છે એટલે આપણે નોખા જાહું. મળીએ આપણે હવે સીડીએ. તો અહીંયા બોર્ડ દેખાઈ ગયો. અહીંથી જઈએ આપણે તપકેશ્વર મહાદેવ તરફ. અહીંયા જઈ લ્યો, હાંઠીઓ જેવા જડી ગયો જંગલમાં. આ પેલું જ પ્રાણી જેવા જડી ગયો આપણે. હા, વાહે જડી હાલે મીટિંગ કે આપણે ઉપર જઈને શું કરશું. બન્યા રહેજો બ્લોગમાં. તો આમાં તમને બધા વ્યૂ હું બતાવીશ, શું શું કરવાના છે, શું શું. આખો દી 24 અવર્સનો આપણે ચેલેન્જ લઈને આવ્યા છીએ, જે કે આપણે પહાડ ઉપર છે. તો મસ્ત મજાનો વિડીયો છે. લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને. તો આપણે હવે આ વ્યૂ આવી ગયું છે, પહેલું જ વ્યૂ આવી ગયું છે. હવે જઈએ આપણે કન્ટિન્યુ તપકેશ્વર મહાદેવ મંદિરે. અને ઓલા બે આગળ થયા છે ધીરે ધીરે. અને હું ને મારા કાકાનો છોકરો અહીંયા આવી ગયા છીએ. અમે કન્ટિન્યુ ધીરે ધીરે જઈએ. અને અહીંથી ઉપરથી પાણી આવે ત્યારે અહીંયા 10 ફીટ આવે, જોઈ રહ્યો છો. અને આ છે બીજું વ્યૂ. જેમ કે જો અટાણે કન્ટિન્યુ પાણી અહીંથી ચાલુ જ હોય ને, આ રસ્તો બંધ થઈ જાય એટલે. અને અહીંયા 4 વ્હીલર પણ આવે છે. અહીંયા કેમ આવે ખબર નહીં કઈ. હવે જાય છે આપણે કન્ટિન્યુ મંદિર સાઈડ. મંદિરે જ આવે છે. ધીરે ધીરે ચડી જોઈએ. આગળ જઈને નાસ્તો આપણે લઈ આવ્યા છીએ. આપણે આખો યાની કે આપણે 6 વાગ્યા સુધી અહીંયા જ રોકાવાનું છે. 24 અવર્સ તો નથી, પણ 6 વાગ્યા સુધી અહીંયા રોકાવાનું હોય. ધીમે ધીમે જાય. ઓલા બે થાકી ગયા લાગે જો. કેમ ભાઈ આગળ જઈને બેસી ગયા. અને આ અહીંયા એક પાણો, સોરી પથ્થર હે, ગુફા હે નાની. વરસાદ આવે એટલે બચવા માટેનું હોય. વરસાદ આવે એટલે અંદર ઘડી જવાનું એના માટે. તો હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મળીએ આપણે હવે કન્ટિન્યુ. તો હવે આપણે હવે જંગલની અંદર એન્ટર થવા આવી રહ્યા છીએ. જોઈ શકો છો જંગલ. તો હવે આપણે જંગલની અંદર એન્ટ્રી લેશું. તો અંદરના જેટલા વ્યૂ છે એ તમને બધાને હું મારા બ્લોગમાં બતાવીશ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. અહીંથી હવે સીડી સ્ટાર્ટ થઈ છે આપણે. તો હવે જઈએ, સીડી ચડીએ. અને એક અમારો ભાઈ મેન, જેને બધી ખબર પડે છે, આગળ આગળ હે. અહીંયા ગાડીઓ પાર્કિંગ કરી. એવું લાગે તો આમ ઉપર ચડાવી દેવાય. તો હવે સીડી ચડી રહી. કન્ટિન્યુ બન્યા રહેજો. હવે હજી અહીંયા ટ્રેક ચાલુ કરી તો આ ભાઈ ફાકી ભૂલી ગયા લ્યો. હજી તો અહીંયા અડધું નથી ચડ્યા અને આ ભાઈ ભૂલીને આવતારી. હવે અહીંયા બેહવું જો ઘડી. આપણે કન્ટિન્યુ ચાલુ રાખીએ. આ તો એ પૂગી જાય, નહીં વાંધો. હવે આવા જ કરતા હોય ઘટના. હજી તો સૈડા નથી. હજી તો સૈડા હોય તો ફાકી ભૂલી ગયા. આમાં શું કરવા. અમે કન્ટિન્યુ ચાલુ કરી છે ચડવાનું. હવે એ આવશે નીચે. જોઈ લ્યો છો વ્યૂ મસ્ત. બોલાવવાનું આવે છે, ફોન આવી ગયો કે તમે અહીં રાહ જુઓ. તો અમે પાણા ઉપર બેઠા ને અમે મંદિર બેઠા અહીંયા. તો હવે આવે પછી આમ આગળ ચાલુ કરીએ આપણે ટ્રેક. તો બન્યા રહેજો બ્લોગમાં. તો મળીએ આપણે હવે કન્ટિન્યુ ઉપર. મચ્છર બહુ કરડ્યા, મચ્છરની વ્યવસ્થા કરીને આવજો અહીંયા.
વાહ ભાઈ સીડો અહીંયા બેઠા બેઠા કઈ ખર્યું તો કરવી ને. આવો આવો આવી ગયું બધું છાપા ભૂલીને આવ્યા ને આમ જઈ ગયો. હા કમ્પ્લીટ ગાડી હે 2 રાઉન્ડ લાગી ગયા હે હેઠે ઉપર મિલનભાઈ ને. તો હાલો કન્ટિન્યુ ચડી સીડી. થોડીક વાર બહુ આરામ કર્યો, મચ્છર કર્યા બહુ જ. આ ભાવ બધા ખવડાવ્યા મચ્છર જાય છે ઉપર. સાઈડ પકડી લીધી અટાણે અને જઈએ હવે તો કન્ટિન્યુ બન્યા રહેજો. આગળ આપણે જઈએ છીએ. હવે અહીંથી તો બહુ ઢળાન આવ્યો છે તો જઈએ આગળ. આપણી ટીમ થાકી ગઈ છે, આપણી ટીમ આગળ છે. જો વાહે એક ટીમ આવે છે. હવે જઈએ ઉપર જોઈએ. હવે બહુ જ ઢળાન છે અહીંયા. ઊંધેથી આવ્યા ને એટલે સીધેથી આવ્યા તો વાંધો ના આવે. તો હવે કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે જાય ઉપર, ત્યાં જઈને વ્યૂ બતાવી તો મળીએ આપણે ઉપર. કિસ્મત તો આની જ છે. આપણે પહોંચી ગયા હવે અધવૈચારા ને. અહીંથી ઢળાન હજી સીધું જ છે. હું ઊંધા વહી ગયેલું અને અહીંયા આવી ગયો બોર્ડ. તો જઈએ હવે ટપકેશ્વર મહાદેવના મંદિરે. ત્યાં જઈને તમને વ્યૂ બતાવું છું. તો મળીએ આપણે ઉપર. જોઈ શકો છો ખૂબ જ ઢળાન છે. પૂરી ટીમ લઈને આવજો આવતા હોય ને તો. પહોંચી ગયા. અહીંયા એક બ્રેક છે, જેમ કે નાસ્તા પાણી એનો બ્રેક લેવાય છે અહીંયા. તો આપણે કન્ટિન્યુ જાય છે ઉપર. તો મળીએ. અને આ વ્યૂ છે અહીંનો કેમ છે બધું કમેન્ટમાં જણાવી દેજો કે કેવું છે બધું. આવી ગયો વરસાદ અને હવામાં છાપરા હેઠે ઉભા આવી ગયો વરસાદ. જોઈ રહ્યા છો બહુ ફૂલ વરસાદ આવ્યો છે. તો હવે દર્શન કરવા ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા જાય છે. અહીંથી સીધું આવે. હા જોઈ લો તમે ટપકેશ્વર મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ. જય ભોલેનાથ. કરી લઈએ હવે પછી આપણે આનાથી ને હજી વધારે વ્યૂ માં જવાનું છે. અહીંયા જોઈ શકો છો કુંડ મસ્ત મંદિર છે અને ઉપરથી પાણી આવે છે. આ છે ટપકેશ્વર મહાદેવનું પ્રખ્યાત મંદિર. જેમ કે આ કુંડ આખો ભરાઈ ગયો છે અને પાણી સતત ચાલુ રહે છે અહીંયા. ઉનાળામાં, શરદીમાં, વરસાદમાં ચાલુ જ રહે છે. તો મળીએ આપણે હવે નેક્સ્ટ લોકેશન ઉપર. અહીંના તો દર્શન મસ્ત થઈ ગયા છે. હવે મળીએ આપણે નેક્સ્ટ લોકેશન ઉપર. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો આપણે હવે જઈએ નેક્સ્ટ લોકેશન ઉપર.